તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો ફાઇનલી ગાય સાજી થઈ ગઈ છે રામાપીરની બીજ ને આપણે અત્યારે જવાનું છે રોડા રામાપીરની બીજ ભરીને પછી જવાનું છે સાતુન તો બીજ ભર્યા રોટલા ખાઈને હેડવાનું ને। હા 11 વાગ્યા છે તો હવે ફટાફટ દર્શન કરીએ। બીજ ભર્યા બાજુમાં દેશુબેન છે બાજુ જવા મારા પપ્પા છે। માતાજી મિત્રો તો અત્યારના વાગી જશે 12 અને અમે જશો રામદેવપીરના દર્શન કરવા માટે બીજ ભરવા। હાર તું જ લેજો। આ બાજુ અમારી પિંકી બેન છે, આ બાજુ અમારી હેતલ બેન છે, કરણજી છે અને અલ્પા ઘેર રહેશે રોટલા બનાવવા માટે। અમારે રોટલા ખાઈને ઘરે જવાનું છે એટલે હેડો કે છે ને ભાગ પાડો છો ના ગોમમાં નહીં જવાનું ના તું તો જાજે અમારે નહીં આવાય હે ગોમમાં કે નહીં જવાનું ગોમમાં મને નહીં આવું ચમ કે પછી અમારે થઈ જાય મોડું આપણે કોઈ ઘરે જવા નહીં ખાલી ફક્ત જવું પડે પછી ચાલ ચા પીવા બોલાવે ના જવું પડે પણ આપણે ક્યારે ગમે હાલ તરતે એવું ના કરે સારું હેડો જો તો ખરી પેલા રોડા થજો ચાલો જાઓ બોલો જય બાબારી। તો ફાઇનલી મિત્રો આપણે હવે પહોંચી જશું રોડા રામાપીરના દર્શન કરવા માટે। જો ગાય સાથે મેળાનો નજારો તો વ્લોગમાં કન્ટિન્યુ બતાવો તમને આજે બતાવીએ આગળ કે કેવો છે રામાપીરનો મેળો। જો ગાય આવો છે બધું જો ગાય સાથે મસ્ત મજાનો મેળો છે। કરણજી કરણજી તો અમારે કરણજી છે નહીં ચંપલ આંજન દો કે લાવો કાંડી સાત લો કરો રસોડું પ્રદક્ષિણા કરી લઈએ। હવે જમણા જવાના આપણે લેવી છે હે સોરી નહીં પાણી એલા ચકલે માનો ને ચકલે ખબર પડે ચકલે હા શટર હા એ શટર આ શટર લેવા શટર મોજા શટર એમ ને તાર શું લાયા જો ને આમાં દીશુ તે શું લીધું જે દીશુ રમેકડું લીધું અને બીજી કઈ આવી ગાડી લીધી છે અને તમે સિંગર લીધો એમ ને એવું તો મિત્રો આપણે રોડા રામાપીરની બીજ ભરી લીધું છે દર્શન કરી હવે જવું છે આપણે ખેતરેથી ફટાફટ ખાઈને તરત ઘરે નીકળી જવાનું હવે ખોટી થવાનું થતું નહીં ને 2 વાગ્યા પછી તો આ ક્યાં રહેવાનું છે આપણે રૂમમાં પછી આપણે હાથો જવામાં મોડું થઈ જાય ખબર પડે કઈ હારો હડો ફટાફટ હવે નીકળીએ। તો મિત્રો આપણે અત્યારે અહીં ઉભા રહ્યા છે પકોડી લેવા માટે। જો આ બાજુ અમારા રંપા છે હમણાં અમારા આડોની પકોડી લેવા ગયા છે ગગી આવે છે સામે લારીએ જો અરે અમારા આડો છે જો ગાઈસ સામે છે બે બેન શું મરી ગયો છે આગળ ક્રોસ કરવા અમે ફાઇનલી મિત્રો આપણે આવી જાય છે માતાજીના દર્શન કરવા માટે। અમારે હેતીબેનના જોગણીમાં છે એ તો હવે એમને ખબર ગોઠવવા એમ તને ખબર છે ત્યાં જોગણીમાં ટોડાની જોગણીમાં છે ત્યાં જોગણીમાં આ પારવાના જોગણીમાં ને ગામશેવાળાના જોગણીમાં છે દર્શન કરે છે તો તમારે ન કરવા જય માતાજી આપણે ખાખણા કાઢતા જ નહીં એ બરોબર છે હા 5 મિનિટ તો બેહવું જ પડે ને। જો આ બાજુ મારા દર્શન કરે છે ગગી બોને પણ કરી લીધા હા છે ને ફોટો પાડવાનો હવે તમારો
કૂતરી ધોડમ ધોડાઈ બધું ઓલું કર્યું પણ આ તો કંઈ કર્યું નહીં. કેટલું લીધું એટલું જ 2-3 કિલો જેવું લીધું. તો હવે આપણે એડવાન્સ નહીં બધાને હવે 4-5 કિલો જશે. 7 કિલો તો હોવ જ ના હોય ના. ઘરે પડી થેલ તો આની વાત કરું. આ એટલો જ કરે કપડો બગાડી. તો હવે આપણે ચાર હવે વિદાય લઈશું અહીંથી. ચાલો તો એકબીજા નોખા પડશું. પડી ગઈ હવે ચોકડી દે એક ઓમ આપણે પહોંચવું જવાનું. ગાગી પાછો અમે પડા એટલે રોડન ચોકડી એક ઓમ જાય એક ઓમ જાય કોમ રગન પસાડા નહીં તો ખાખોટ. એટલે આમ ફરવા ના જવાય ને યાર. તો મિત્રો હવે ફાઇનલી વાગી જશે 3 ને આપણે રાયડો લેવાનું તો લઈ લીધું છે અને અહીંથી હાલતા થઈ જાય હવે કારણ કે હવે આપણને 1.5 કલાક સાથે તો 5 વાગે દાળ વાસમી જાય નેલા કરણજી પણ છોકરા ઠરે બચારા બીજું કંઈ નહીં. તો ચલો ગાઈસ હવે આપણે જઈએ સીધા અહીંથી ઘરે મળશું સીધા આપણે જઈને ઘરે ડાયરેક્ટ ઘરે અને વચ્ચે ચાય નહીં ના. ફાઇનલી મિત્રો આપણે અત્યારે સનાડ પહોંચી ગયા છો. સનાડ આમાં રંપા શાકભાજી લેશે. કેટલું લેવું છે કેટલું લીધું છે એ વાત કર પહેલી. આખી બાટલી પી ગયો ઓલું લીધું હજુ ઓલું લેવું છે. આ છે મિત્રો પાલનપુર રાધનપુર હાઈવે અને આપણે સનાડ પહોંચી ગયા છે અને અત્યારે આપણે જઈ રહ્યા છો રાધનપુર એટલે કે સાતુન જવું છે. આ બાજુ જો અમારે રંપા શાકભાજી લેશે ને દુકાનના માલિક પણ આવી ગયા છે. માતાજી મિત્રો ફાઇનલી વાગી ગયા છે 5. આપણે 3:30 અહીંયાથી આવ્યા હતા અને 5 વાગે કમ્પ્લીટ ઘરે પહોંચી ગયા છે અને આવતા પણ જો અમારા રમભાઈ ઘરની સાફ સફાઈ હાથમાં લઈ લીધી છે અને આ બાજુ એક ભાઈની મેગી પડી છે એના છે ગઈ છે આપણે રચડો સોનું પડી તું 4 દાડાથી 4 રાતું આપણે 4 નાઇટ અહીંયા રોકાણા ને 5મી નાઇટે ઘરે આવી જશે અને હવે પછી જવાનું થશે આવતી બીજે. આજ બીજ છે ને આવતી બીજે બીજ ભરવા જઈશું ત્યાં ઘરે આપણે કન્ટિન્યુ હાથોના બ્લોગ અમારા પાપીરિસ્તા રહેશે બનાવશો ને તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો ગાઈસ કારણ કે રાંધવાનું હવે કરવાનું છે. 5 વાગી ગયા છે શિયાળાનો દાડો એટલે 5 વાગે તો હાથમાં જાય એમ. મારે જ ગતું ચિંતા ને ખાધું જ છે 2 વાગે એટલે ભૂખ તો કાંઈ લાગી નહીં એટલી બધી. ઘરે આવે એટલે આપણે ગરમીની થોડીક ઠંડીની અસર ઓછી થઈ જાય ઘરની. એ તો ન કરે પાણી પાઈ લો ને ઠંડી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. મળીએ તમને આગળ. તો જય માતાજી મિત્રો ફાઇનલી સાંજના વાગી જશે 6:30 વાગ્યા છે 6:30 નહીં અને મારા ભાઈ રસોઈ પણ બહાર નાખીએ 5 ને 20 મિનિટ અમે હાથોને પહોંચ્યા હતા અને આ 5 ની હજી 6 માં 10 કપની વાર છે ત્યાં તો રસોઈ કમ્પ્લીટ થઈ જાય. જબર ઝડપી કરે તો 2 જણાનું ખાવાનું કરતાં કેટલી વાર લાગે. અમને ઢાઢરી આંદોલન કરવાનું હોય તો થોડોક સમય લાગે. તો એવું હે સારું લેસન કરો હે. તો આ બાજુમાં ડિસિપ્લિન લેસન કરે છે અને બાજુમાં ખાટલા કરતા કરે છે. આ તો જો મસ્ત મજાનો નવો ધોસો કરીને લાવ્યા છે અને ડેડો રાત પડે તો ટેટકરના ચેડા બેલતો નથી ટોલા કાઢે અને ફિટ કરે. લા ફિટ કરી દો લા. જો ગાઈસ રોજના પાત્ર છે ને આપણે ખાઈ પીને વારું કરીને જશે. તો આજનો વિડીયો મિત્રો આપણે પૂરો કરશો. વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. નહીં દેશો કેવો તોસો હે એ તારે ઉઠવાનો સારું ઉઠીને હોઈ રહેવાનો. એ તાર નહીં લખી આલું કઈ સવાર લખી. તો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરશું. તો બાય બાય.